જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર। આ રેકોર્ડિંગમાં વિપુલભાઈ કોળી છે તે મનસુખભાઈ રાઠોડને કોલ કરીને એવું કહે છે કે સરકારી યોજના આવે તેમાં મેં મકાનની અરજી મૂકી હતી અને તેની પાછળ મેં કેટલા રૂપિયા બગાડ્યા ને તે કોઈ વાત જ ના પૂછો ને એની સરકારી યોજનામાં એનું મકાન પાસ થઈ ગયું તો 15,000 રૂપિયા જ મળ્યા। તો આના વિશે તમારું શું કહેવાનું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા। સાંભળો હવે રેકોર્ડિંગ। હેલો, હા બોલો મનસુખભાઈ, બોલો તમારી અમે મદદની જરૂર હતી મારે। શેની હા, ટાઈમ હોય તો વાત કરું તમારી યાર। શેની ક્યાં ગામથી બોલો? આપણે અહીંયા હળવદ તાલુકામાં। હળવદ તાલુકા। તમારું નામ શું છે? આપણું નામ વિપુલભાઈ। કઈ સમાજમાંથી? આપણે કોળી સમાજમાં। બોલો ને। આપણે એક ઠેકાણે મારા મમ્મી રહ્યા ને, હા, એમને ગરાણ આપણે પગના કડલા કે ને ઈ આપણે આપ્યા છે 15,000 રૂપિયા આપ્યા હતા આપણે ધમલ પર। હા, આપણે મકાન કે તમને સહાય અપાવીશું, સત્વારા મકાન પાકા બનાવે ને એમાં। તે અત્યારે ફોન કરી તે કઈ ફોન ઉપાડતા નહીં અને કા કીધું પૈસા આપી દે અને કા શેના માટે આપ્યા હતા એમ? જેના માટે આપણે મકાનની સહાય આપે ને, એ મકાનનું એવું આપણે તાલુકાનું એવું કામ કરે છે ઈ હા સરપંચ એમ બેન। પૂછો, એટલે તાલુકાનું કામ ઈ કઈ સમાજનો છે? ઈ આપડા કોળી જ છે, ઈ બેન છે સામે। હા, જે રિયા ઈ। હા, ઈ બેન છે। મેં તમને ઘણી દાન ફોન કર્યો પણ તમારે પછી ટાઈમ ન હોય, મેં કીધું લાય ઘણા ટાઈમ ફોન કરું પણ કીધું કેમ નહીં તો પછી આપણે મતલબ 15,000 રૂપિયા એને દીધા છે કે સડા દીધા? ના ના 15,000 રૂપિયા આપણે એને આપ્યા નહીં તો આપણે ઘરાણા વેચીને પૈસા એમને નતા ને। તે મારા મમ્મી કે મારા છોકરાને કે જો હમણાં મકાન આપણે સરકારી મકાનમાં કે જો હપ્તે એમના થઈ જાય તો શેની સહાય લેવાની હતી? મકાન પાકા બનાવે ને સત્વારા એની। એટલે સ્લેબ વાળા મકાન જે બનાવે હા પણ એ તો સરકારી સહાય આપે ઈ ને? હા હા, કઈ સહાય લેવાની હતી? ઈ તો સહાય તો એવું કાંઈ પછી પોંચ કાંઈ આપી નહીં। એટલે સરદાર આવાસમાં હતું, ઇન્દિરા ઓલા આપણે શું કહેવાય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હતું કે પછી આંબેડકર આવાસ યોજનામાં હતું? કઈ ના યોજનામાં? ના સાહેબ, એવી કાંઈ આપ્યું જ નહીં। કાંઈ આધાર પુરાવો આપ્યો હોય તો હું તમને કાંઈક આધાર આપું। હવે એમના નંબર મારી પાસે છે, એમનું નામ ને બામ બધું મને આવડે છે એમ। હા, હવે મારી ચાલો હમણાં આપણે તમે ગરીબ માણસો હું કામ આવી લાલચમાં પડો છો? કેમ કે આ પણ લોકો શું મંજુ હોય કે આ સરકારમાં તાલુકા પંચાયતમાં જાતા હોય એટલે એને એમ કે અમે આવી રીતે કરીને તમારી પાસે પૈસા પડાવવાનું કામ કરતા હોય। હા, મેં એમ તો અહીંયા જાણ્યું ઈ બેન રહ્યા ને, મેં કીધું આવી રીતે ઈ કે તમે ખોટા આપી દીધા, ઈ અમારા ગામમાં કે આવી રીતે બધાનું ઘણું કે કરી નાખ્યું છે કે એમને કે એ તમારા સતવાર જ છે। હા હા, હમણાં રેડી થઈ જાય। અરે બાપા રે, બધીની મહામારી। એટલે પોલ પે એટલે સંગીતા બોલ પે ને કદી ક્યાં બોલ પે માહિતી નાખી દીધી બધી શું કર્યું છોકરી કોઈ તો નથી હાલતી નથી હાલતી હાલ થઈ ગયું હાલો હવે તમારું નામ બોલો જી મારું નામ વિપુલભાઈ ધરમજીભાઈ। વિપુલભાઈ ધરમસિંહભાઈ કોડી કોળી અટક હું છે તમારું? અટક ખીણેજીયા। ખીણેજીયા? ખીણોજીયા। ખીણેજીયા ગામ કયું છે? ગામ રાયદ્રા, હળવદ તાલુકો। ગામ રાયદ્રા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। જિલ્લો મોરબી। મોરબી, ઓકે। વિપુલભાઈ ધરમસિંહભાઈ કોડી, હા ખીણોજિયા, હા
ગામ રાયધરા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. ઓકે. હવે આ જે તમારા મમ્મીનું નામ શું છે? મારા મમ્મીનું નામ જસુબેન ધરમસિંહભાઈ. મમ્મીનું નામ અ, જસુબેન ધરમસિંહભાઈ. ધરમસિંહભાઈ. ધરમસિંહભાઈ, ઓકે. અને આપ જે પૈસા આપ્યા ઈ કયા ગામના છે? ઈ આપણે ધમલપરના આપણે વાંકાનેર તાલુકો લાગે, વાંકાનેર પડખે જ ગામ આવ્યું. ઓકે. વિરુદ્ધ તમલપર. એનું નામ શું છે? એમનું નામ છે મુન્નીબેન કાળુભાઈ. મોનીબેન કાળુભાઈ. એ કોડી. હા, એ કોળી. ઓકે. મોનીબેન કાળુભાઈ કોળી. એની અટક શું છે ખબર છે? ઈ અટક અમે આમાં મેં નખેલી છે માર જો, એટલે ઈ બેન રહ્યા ને પાછા ઉપસરપંચ છે હો મનસુખભાઈ. ભલે ને ભલે ઉપસર ટીડીઓ કેમ નથી? હાલો ઈ ભૂલી જાવ, ઈ જે હોય તે. મુનીબેન કાળુભાઈ કોળી અને ગ્રામ પંચાયત ઉપસરપંચ. હા, આપણે ઈ વાંકાનેર તાલુકામાં બધા આ કાગળિયા કરે છે આવી રીતે મકાનના એવી રીતે. મેં આ ગામમાં ફોન કર્યો ને તે કે એમને તો જમીન નહીં, પણ કે તમે ગામમાં ન હોય ને એવા મકાન છે કે 80 વાળા 70 વાળા કે. મુનીબેન કાળુભાઈ કોળી ધમલપર ઉપસરપંચ. હા, એટલે મેં આપ્યા હતા મનસુખભાઈ. એના મોબાઈલ નંબર બોલો. અને આ તમે આપ્યા એને કેટલા વર્ષ થયા? એના વર્ષ લગભગ 2.5-3 વર્ષ જેવું થયું મનસુખભાઈ. અરે એટલે આપણે મનસુખભાઈ મેં અહીં માથક આપ્યા હતા, એટલે માથક જી ભાઈ રહ્યા ને એમનું નામ છે સુરેશભાઈ. સુરેશભાઈ અહીંયા આપ્યા હતી. અમે સુરેશભાઈ મેં કીધું હાલો ઘરે જઈ એમના. પછી ઘરે એવું છે જવામાં બીક લાગે, કીધું હવે બે માણા રહ્યા, કો કીધું હવે જવામાં લોચા થાય એવું છે. સુરેશભાઈ રે હસ્તક તો એવા ઘણા ના આપ્યા, 10-15 જણાના છે આપણે તો. તમારું એકનું કરો ને. તમે આપણે કેટલા 15,000 આપ્યા? કેટલા આપ્યા છે? 15,000 રૂપિયા. તમે મજૂરી કરો છો? હા, મજૂરી કરી, ખેતીવાડી કરી મનસુખભાઈ. ઓકે. આ કોણ બોલે બાજુમાં? એ ઘરના. ઓકે. હાલો હવે મને મુનીબેન ના મોબાઈલ નંબર આપો ને. હા, મોબાઈલ નંબર આપવું પડે. આ ઓડિયો વાયરલ થાય હો. હા હા, હું તમારા મનસુખભાઈ લગભગ 3-4 મહિને સાંભળું વિડિયા, એ તો જોઉં, મને બધી ખબર છે. ઓકે. હાલો તમારો ફોટો મોકલો ના મુનીબેન ના મોબાઈલ નંબર દો. હા, આપું હાલો. અ, 8-9 પછી 83 કેટલા? 83 હમ. પેલા 8-9 કર્યા ને, હા પછી 83, હા. પછી 24-10-9. ઓકે. હાલો એને ફોન કરું છું. હા, એમને ઓલો આપણે ઓલો ફોટો પાડેલો સ્ક્રીનશોટ માં એ નાખું. સાચું નામ એમનું એટલે બીજું છે. સાચું નામ શું છે? સાચું નામ આપણે હસીનબેન નામ છે, હસીનબેન કારુભાઈ. હસીનબેન. હા, અત્યારે મુનીબેન તરીકે ઓળખાય ગામમાં, પણ સાચું નામ એમનું હસીનબેન છે. આપડે હસીનબેન કે હું તો ઓળખ છે, મુનીબેન કે હું તો ઓળખ છે. મુનીબેન તરીકે આપણે ઓળખાણ બધું મુનીબેન તરીકે, પણ સાચું નામ એમને લખાવે આપણે ગ્રીન શેડમાં મેં ફોટો પાડ્યો ને, એમાં સાચું નામ મુનીબેન આવ્યું. ચેક આપણે ઓલા શું કહેવાય ટ્રુ કોલર માં. હા હા હા, બોલો હાલો વાત કરવો. તમારા ફોટો હું નાખું ને મારા ફોટા નાખું. નાખો નાખો. એ હા. હાલો. એ મજામાં? ચાલો. હાલો. જય માતાજી. જય માતાજી. હા, મુનીબેન બોલો ને. હા.
મજામાં. હવે મુનીબેન હું એમ કહેતો હતો, મારે છે ને ઓલા મકાનની સહાય નું હતું ને, તો એના માટે મેં તમને ફોન કર્યો હતો. મકાનની સહાય નું હમ. તો મારું કરાઈ ગયું ને. એટલે કોણ બોલો છો તમે? હું રાયધરાથી બોલું છું. હેલો. હાલો. હા, રાયધરાથી બોલું છું. તો મારે ઓલે આવાસ યોજનાથી કરાઈ ગયું ને, તો મારા છે ને મકાન કાચા હાવ. પણ અત્યારે હું નથી કરતી કામ હવે. કેમ? મારા મેરેજ થઈ ગયા. એમ નહીં તો બધાયનું કામ કરતા હતા, તો એનું કરતા હતા, તમારું કરી દેવાય ને. હવે ઈ સાહેબ હવે જે હતા ઈ અત્યારે કઈ જવાબ દેતા નથી. આ જે પેલાના કર્યા છે ને હા. બધાની જવાબદારી લીધી, આપણે ઈ કામ પૂરું કરવાનું. હવે મને હમણાં ભેગા કઈ થયા નથી અને હું મારા ભયડી અત્યારે. હમ. તો જે પેલાનું રહ્યું ને એ બધું પૂરું કરી દેવાનું છે આપણે. આ ઓલા ભાઈ ને એને. હેલો. હલો. આપણે ઓલા ભાઈ બોલો ને, વિપુલભાઈ. હા વિપુલભાઈ. હવે મુનીબેન મારો અવાજ વર્તી ગયા ને, એટલે એને ફોન કાપીને પછી બ્લોકમાં નાખી દીધા. હા તે હું તો મનસુખભાઈ ઘણા ટાઈમ થી ફોન કરું, મારે બ્લોક માં નાખી દીધો. અત્યારે હવે એને ખબર પડી ગઈ ને, એટલે કે હું કરતી નથી ને મારા લગ્ન થઈ ગયા ને એમ કે. એ કુંવારી હતી ત્યારે. એટલે એવું હતું, એમના લગ્ન થયેલા પણ એમના ઘરના રહ્યા ને એ લગભગ ઓફ થઈ જાય. સામે આપણે ઓલા કેવા નામે નહીં આપણે. ઈ કે ત્યારે હું કરતી હતી, પણ હવે મારા લગ્ન બીજા થઈ ગયા એવું કઈ કીધું ભાઈ. પણ લગ્ન થઈ ગયા, પણ પૈસા તો એમને ઘણા ના લીધેલા, પણ પૈસા તો પાછા આપી દો. પછી મકાન ન બનાવે પછી કઈ પૈસા આપી દો. હા, એટલે એ મારો અવાજ વર્તી ગયા એમ છે. હા ઓલા મને ટુ કોલર માં નામ આવે ને મનસુખભાઈ, હા હા. એટલે એને સીધો છે ને કાપી નાખ્યો. નટણ મને બ્લોક માં નાખી દીધો. હવે તમે મને તમારા ફોટા મોકલો ને, એટલે હું હમણાં આ લખાવું છું આગળ. એ બેનર લખાવીને હમણાં ચડાવવું તો હમણાં તમારા સામેથી મળશે ફોન કરવા. એને હજી ખબર ન હોય ને ભવાડો કેવો થાય. હા, અને એમના ઘરના રહ્યા ને ઈ સંધિ હતા જો મનસુખભાઈ. હે, એમના ઘરના રહ્યા ને ઈ સંધિ હતા, સંધિ. એટલે ગુજરી ગયા ઈ ઘટના અહીંયા જ છે ઈ. હા, ઈ અત્યારે હયાત નહીં, ગુજરી ગયા છે. હા, લવ મેરેજ કે. હું મારો ફોટો નાખું. હા. અટક નું નામ આપણે જુણેજા છે મનસુખભાઈ. કોની? ઈ આ મુનીબેન હામી રહ્યા ને એમનું અટક નું નામ જુણેજા. આ તો કોડી છે, કોડીમાં જુનેજા નો આવે. વાહી અટક નું નામ આમાં જુણેજા છે. એટલે હવે તો ઈ મેં ઓલા તમારા નાખ્યું એ બધું ઓલું સ્ક્રીનશોટ નો ફોટો રહ્યો ને, તમે જોઈ જજો. આ મુનીબેન આપણે ક્યાં કયું ગામ કીધું? જમલપર. જમલપર. હા, તાલુકામાં આવું જ બધું કામ કરે છે, મકાન નું આવું બધું. એ તો કે મેં બંધ કરી દીધું ને એમ કે. ના 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 ના, અત્યારે ચાલુ છે. મેં હમણાં બધી તપાસ કરી હતી મનસુખભાઈ અહીંયા. મેં મારા તમારામાં ફોટા નાખ્યા અને ઈ ઓલો સ્ક્રીનશોટ નો ફોટો નાખ્યો. એમનું ઓલું આવે ને બધું. મુનીબેન નો ફોટો છે? મુનીબેન નો એનો ફોટો નથી, આપણે ઓલામાં રાખેલો છે, પણ એનો ફોટો મને નથી આમાં નથી. આવશે તો તમારામાં નાખીશ, બરોબર? અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય. હમણે જો ટ્રાય મારું, જો એમનો જડી જાય ને ફોટો તો તમારામાં અત્યારે હમણે નાખવું. એનું કારણ છે આ બધા ચીટિંગ બાજ હોય. ચીટિંગ બાજી ખબર છે મનસુખભાઈ, પણ હવે આપી દીધા. હવે પછી તો આમાં શું થાય? અમે શું હોય? ઘરે તમને જાવ. કોઈ લોન ના બાને, કોઈ તમને કહું કાગળિયા ના બાને, ઠીક છે, એના પૈસા એના જે થતા હોય આપણે દેવા જોઈએ, વકીલાત ના ઓલા બધા. પણ હવે આ બધું છે ને ઓલા અધિકારીઓ પાસે મારે છે ને સાહેબ ના દેવા જોવો, સાહેબ ના બાને ઉઘરાણા કરે. શું કરે? હા, ચીટિંગ કર્યું છે બધું. હવે એને કે મેળ વાળો સાહેબ હતો વિયો ગયો, એટલે મતલબ એનું કામ ચીટિંગ નું છે. કેમ કે મેળ વાળા સાહેબ બધા મેળમાં જ હોય. સાચું હોય તો ગમે એ સાહેબ ને કરવું પડે. હા, એ તો ગમે ઓલું કરવું પડે. તમારા મકાન કાચા હોય હા અને જોવા આવે તો કાચા જ રહે, કઈ ઈ પાકા નો થઈ જાય. હા, એ તો બરોબર. તમારા સરપંચ કોણ છે ત્યાં? અમારે તો અમારા જ સરપંચ છે, ગામમાં જ છે. એની યાર મને વાત કરે છે ને, મકાન તમારે એમ નામ છે અહીંયા પકડાવી દે. પણ અમે અમારા સરપંચ ને હસ્તક નતા આપ્યા મનસુખભાઈ. અમે તો આ જે મુન્નીબેન રહ્યા ને એ હળવદ તાલુકામાં છે, એટલે આપણે વાંકાનેર તાલુકામાં છે. જો અહીં તમને વાત કરાઈશ, જો અમારા સરપંચ હારે હોત ને તમને. અરે તમારા મંત્રી હોય ને હા ત્યાં જઈને ફોર્મ ભરી હા દઈ દેવાનું. હા, તે કાંઈ વાંધો નહીં. મને કઈક એવો આધાર પુરાવો કરી દો તો હવે. તમારી પાસે મકાનની સનદ હુકમ છે?
ના એવું તો નહીં હોય આપણે તો. સનદ હુકમ હોય તો સહાય ન મળે. ના એવું તો નહીં હોય. હા તો સનદ જોઈએ, હુકમ જોઈએ કે આ દસ્તાવેજ જોઈએ, બરોબર. કેમ કે સરકાર તમને એની ઉપર સહાય આપે. હા ઈ તો ભાઈ તો સમજી ગયો કઈક હા. આધાર પુરાવો તો જોઈએ ને. હવે તો આનું શું થાય છે મનસુખભાઈ? અને નો સનદ હુકમ હોય ને હા તો ફોર્મ ભરી દીજો. પ્લોટ 100 ચોરસ નું પ્લોટ નું ફોર્મ ભરી દીજો. કાંઈ વાંધો નહીં તો કેમ કે આને તમારી પાસે કઈ માંગ્યું નતું મુનીબેને. ના ના કાંઈ માગ્યું નતું કે આધાર પુરાવો કાંઈ આપ્યો નહીં. કઈક આપણને કઈક એવું આધાર પુરાવો આપ્યો હોય તો આપણે એના આધાર કાંઈ આપ્યું જ નથી. કઈ એવું બને ને. હા આવા તો ઘણા ના લીધા પણ આપણે તો આપણે એકના જ ગણી. આવા તો ઘણા ના ઓલા કીરા છે. કાંઈ એડજસ્ટ કરો. હાલો મને તમારા ફોટો નાખો, હું નાખું. હા ફોટા નાખ્યા મારા તમારામાં ને ઓલો ગ્રીન શોટ નો ફોટો પાડીને તમે એમનું આવે 2 કલર માં નામ આવે ને બધું નાખ્યું છે. એવો ફોન નથી ઉપાડતા તો હું હમણાં બીજા નંબર માંથી ફોન કરું. કાંઈ વાંધો. ઈ નાના છોકરાનો એક ફોટો છે એમાં ખાલી એમાં આપડા છે ને હમણાં અજાણ્યા નંબર ઉપર પાછો રિંગ કરું છું, કેમ કે હવે એને ખબર પડી ગઈ ને એટલે અવાજ ના હિસાબ કાપી નાખે. તમારો તો ઉપાડ્યો તો હું 4 મહિના મનસુખભાઈ ટ્રાય મારું પણ મારો ફોન એક ના ઉપાડતા. મેં 4-5 ફોન કર્યા ને તઈ ઉપાડ્યો. હા તો સાચું હું તો ઘણા ફોન કર્યા મેં તો અલગ અલગ ઘણા કે પણ મારો ફોન ઉપાડ્યો જ નહીં. ભલે આપણે એમ કેવા થાય હરવે હરવે આપી દે આપણે ક્યાં કહી કે કાંઈ વાંધો નહીં, એમાં હેપતાવર નો. આમાં ગરીબ માણસના પૈસા ખાઈને ઈ કાંઈ રાજી નો થાય મારા ભાઈ. હા એટલે મારા બાના ઘરાણા પગના કડલા આવે ને કે મારા છોકરાને મકાન નહીં તો કે કઈક સહાય સરકાર આવે તો કે અમે તો આ બધું ગયું. કાંઈ વાંધો નહીં, તમને પૈસા પાછા દઈ દો. અને ઓલો ફોટો જડે તો ફોટો નાખું તમારા બરોબર. અને ફોટો નાખો તો ખબર પડે કે આજ મુનીબેન છે. હા પણ કાંઈ વાંધો નહીં, ફોટો જોડે તો ફોટો નાખું. તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે કે વિપુલભાઈ રાઠોડ અને મનસુખભાઈ કોળી વિશે શું વાતચીત થઈ કે સરકારી યોજનામાં એને 15,000 રૂપિયાની સહાય મળી. તો આના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને લાઈક કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલાં સાંભળવા મળે.